ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉઠેલા ગામમાં ગ્રામજનો અને પ્રાથમિક શાળાના સ્ટાફ વચ્ચેનો વિવાદ વકર્યો છે। શિક્ષણની નબળી ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો કરીને ગ્રામજનો દ્વારા શાળાની સમગ્ર સ્ટાફની બદલી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। આ વિવાદના કારણે રોષે ભરાયેલા વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે। વાલીઓમાં આ ઘટનાના પગલે આક્રોશનો માહોલ છે। ધોરણ 10 સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને પણ સામાન્ય વાંચન લેખન એ આવડતું નથી। તો બીજી તરફ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે શિક્ષકો વસ્તી ગણતરીની સરકારી કામગીરીમાં વ્યસ્ત છે। હાલ આ મામલે વિદ્યાર્થીઓના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે। ઉંઢેરાની સમસ્યા અત્યારે શિક્ષણ બાબતની જ છે કે અમે 2-1 વર્ષથી આજે લેખિત મૌખિત રજૂઆતો કરી છે પહેલા કે ભાઈ શિક્ષણમાં સુધારો લાવો। આજે ગામના હિતની વાત છે, ગામના કોઈ પણ સમાજના બાળકો હોય એમને વાંચતા લખતા પૂરી રીતે આવડવું જોઈએ, પણ એ હજુ સુધી કોઈ પણ બાળકને વાંચતા લખતા આવડતું નથી। એટલે અમારી એવી માંગ છે કે અહીંયા આ શિક્ષણનો આ સ્ટાફ ચાલે નહીં। આજે અમારા ગામના નજીક રધવણ ત્યાં એક સ્કૂલ છે, ત્યાંના 12,000ના પગારમાં શિક્ષકો જો આજે ઇંગ્લિશ પાવરફુલ ગુજરાતી વાંચતા લખતા શીખવાડતા તો આ તો ગામના અને ભારત દેશની સરકારી સ્કૂલો છે। સરકારી સ્કૂલોમાં વાંચતા લખતા બાળકોને ના આવડે તો એનો કોઈ અર્થ ખરો, મિનિંગ ખરો? 8મા ધોરણની આવ્યા છે તેમ છતાં કોઈને વાંચતા લખતા સરખું આવડતું નથી અને ઓલરેડી તાલુકા શિક્ષણ અધિકારીએ કહી દીધેલું છે, લેખિત આપ્યું છે કે શિક્ષણ બરાબર છે ને એવું તાલુકા વિકાસ અધિકારી ખુદ કહે છે, અમને લેખિતમાં આપ્યું છે। તો અમે જે શિક્ષણ બરાબર છે નહીં તો શિક્ષણ સુધારવા માટે અમે વાલીઓને વાત કરેલી છે। તો વાલીઓએ સર્વસંમતિથી એવું કીધું છે કે અમારા બાળકો સ્કૂલે જશે નહીં। સ્કૂલ જ્યારથી ખુલી ત્યારથી હજુ સુધી કોઈ બાળક આવ્યું નથી અને એના માટે બદલી માટે માંગણી કરેલી છે અને લેખિત પણ આપ્યું છે, પણ કોઈ કાર્યવાહી થયેલ નથી। અત્યારે અમારે કેવું છે, 2 મહિનાથી મારે ચાર્જમાં છું, બરોબર। 2 મહિના પહેલા બીજા આચાર્ય હતા, એમને એ રીતે જે સંજોગો વસાત ચાર્જમાંથી ઉતારવામાં આવ્યા। અમારે 2-3 દિવસ પહેલા સ્ટાર્ટનો ચાર્જ આવી ગયો છે, એ આજે હાજર થયા નથી, એમની સ્કૂલમાં કામ છે એટલે 2 દિવસમાં એ શિક્ષકે હાજર થઈ જશે। એટલે અત્યારે હું ઇન્ચાર્જમાં છું ઉંઢેરા પ્રાથમિક શાળામાં। બીજું કે વસ્તી ગણતરીના ઓર્ડર છે અમારા બધા શિક્ષકોને, 9 શિક્ષકો છે અમારે કુલ અને 8 શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર છે અને એમને ઓન ડ્યુટી અત્યારે મામલતદાર સાહેબે જાહેર કરી છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ગણતરી કરવા ગામમાં બધા શિક્ષકો જાય ને એટલે વાલીઓ એવું જ કે શિક્ષકો ગામમાં કરતા હોય છે તો એટલે છોકરા સ્કૂલમાં મોકલતા નહીં। શાળા સામે જે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે, આ વિવાદના કારણે વાલીઓએ હાલ તો બાળકો બંધ કર્યું છે। શિક્ષણની નબળી ગુણવત્તા સામે ગ્રામજનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે। 10મા ધોરણના બાળકને પણ વાંચતા લખતા આવડતું નથી, આ પ્રકારનો આરોપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। શિક્ષકોની વસ્તી ગણતરીની સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે અથવા અંગત કારણોસર આ વિવાદ ઉભો કરાતો હોવાનો દાવો પણ એક બાજુ થઈ રહ્યો છે। ત્યારે ખેડાના ઉઢેલા ગામે શાળા સ્ટાફનો જે આ વિવાદ સામે આવ્યો છે તે હાલ ઉગ્ર બની રહ્યું છે। ત્યારે ક્યારે આ પ્રકારની જે તકલીફો વાલીઓને અને બાળકોને થઈ રહી છે તેને દૂર કરવામાં આવશે તે પણ હાલ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે।